हेलो दोस्तों, वेलकम टू रंजन क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તો બધા મજામાં છો, મસ્ત છો। તો જીપીએસસીનું કેલેન્ડર આજે બહાર પડ્યું છે, તો એની અંદર આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રો માટે સારા સમાચાર કહી શકાય કે એની અંદર 2 પોસ્ટ માટે વેકન્સીઝ બહાર પડેલી છે। વન બાય વન આપણે જોતા જઈએ। સૌથી પહેલા નંબરનું છે મદદનીશ ઇજનેર, બરાબર, એટલે કે જેને આપણે એડિશનલ એન્જિનિયર કહેવામાં આવે છે। વિદ્યુત એટલે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રો માટે ક્લાસ 2 ની પોસ્ટ છે માર્ગ અને મકાન વિભાગની અંદર। ટોટલ 139 પોસ્ટ માટે ભરતી બહાર પડવાની છે, બરાબર। ત્યાર પછી સેમ એઝ ઇટ ઇઝ નાયબ કાર્યપાલક ઇજનેર વિદ્યુત વિભાગની અંદર, એટલે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટે જ, બરાબર। વર્ગ 2 માર્ગ અને મકાન વિભાગ 8 પોસ્ટ છે ટોટલ, એના માટે 8 પોસ્ટ છે અને 139 પોસ્ટ છે મદદનીશ ઇજનેર વિદ્યુત, બરાબર, એટલે એડિશનલ એન્જિનિયર। અને અહીંયા આપણે એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયર, આપણે નાયબ કાર્યપાલક ઇજનેર, 2 ક્લાસ 2 ની પોસ્ટ છે, બરાબર। સારામાં સારી વેકન્સીઝ આ વર્ષ માટે કહી શકાય કે જીપીએસસી અત્યારથી કેલેન્ડરમાં બહાર પાડી દીધું છે। જાહેરાત ક્યારે પ્રસિદ્ધ થશે તો કે જૂન મહિનાની અંદર આપણે ફોર્મ ભરાવાના ચાલુ થશે। ખાસ ધ્યાન રાખજો, જૂન મહિનાની અંદર ફોર્મ ભરાવાના ચાલુ થશે, જૂન 2025માં। અને પ્રાથમિક કસોટીની તારીખ તો કે ભાઈ ઓક્ટોબર 2025, બરાબર, ઓક્ટોબર 2025માં તમારી પ્રિલિમિનરી એક્ઝામ લેવામાં આવશે। આ માહિતી અત્યારે પ્રસિદ્ધ થઈ છે, બરાબર। જે આપણું જીપીએસસીનું કેલેન્ડર છે એની અંદર આપણા બધા જ વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર આ જે પીડીએફ છે એ શેર કરી દીધી છે। તમે એની અંદર ન જોડાણા હોય તો ખાસ તમે એની અંદર જોડાઈ જાજો, બરાબર। એટલે અત્યારે આમ જોવા જાય તો સારા સમાચાર કહી શકાય। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો તૈયારીઓ કરતા હોય તો એ એની તૈયારી ચાલુ રાખે, બરાબર, કારણ કે ભાઈ જૂન મહિનામાં પ્રસિદ્ધ થશે, 1 મહિનો ફોર્મ ભરવાનો આપશે અને તમને તારીખ આપી દીધી ભાઈ ઓક્ટોબર 2025માં તમારી એક્ઝામ લેવાશે, ઓકે। એટલે એક સારા સમાચાર કહી શકાય છે। બાકી કંઈ પણ માહિતી જોતી હોય તો તમે કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરી શકો છો। થેન્ક યુ ફ્રેન્ડ્સ।